ભારતની કૃષિ આ ખાલી ખેતીવાડીની વાત નથી. આ તો એક એવી જબરદસ્ત સિસ્ટમ છે જે 1 અબજથી પણ વધુ લોકોને ભોજન પૂરું પાડે છે અને આપણા દેશના અર્થતંત્રને જીવંત રાખે છે. તો ચાલો આજે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આ સિસ્ટમ જે દેશની કરોડરજ્જુ સમાન છે એ ખરેખર કામ કેવી રીતે કરે છે. ક્યારે વિચાર્યું છે કે 1.4 અબજ લોકોનું પેટ ભરવું એ કેટલું મોટું કામ હશે? હા, કોઈ નાનોસોનો સવાલ નથી. આ ભારતની કૃષિ વ્યવસ્થા સામેનો સૌથી મોટો પડકાર છે અને એની સૌથી મોટી જવાબદારી પણ છે. અને આ મોટા સવાલનો જવાબ આ એક આંકડામાં છુપાયેલો છે. 58%. જી હા, ભારતની અડધાથી પણ વધારે વસ્તી પોતાની રોજીરોટી માટે સીધી રીતે ખેતી પર નિર્ભર છે. આનો સીધો અર્થ એ થયો કે ખેતી માત્ર એક ઉદ્યોગ નથી, પણ કરોડો લોકોના જીવનનો આધાર છે, ભારતીય સમાજનો પાયો છે. એટલે જ આપણે વારંવાર સાંભળીએ છીએ કે કૃષિ આપણા દેશની કરોડરજ્જુ છે. પણ આવું કેમ કહેવાય છે? ચાલો એની આર્થિક અને સામાજિક ભૂમિકાને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, ભારતમાં ખેતી એ ખાલી એક વ્યવસાય કે પાક ઉગાડવાની વાત નથી, એનાથી ઘણું વધારે છે. એ આપણી સંસ્કૃતિ, આપણા તહેવારો અને આપણી પરંપરાઓ સાથે વણાયેલી છે. પેઢીઓથી ચાલી આવતી આ જીવનશૈલી જ તો છે જેણે દેશના આખા સામાજિક તાણાવાણાને એકસાથે બાંધી રાખ્યું છે. પણ જ્યારે આપણે ખેતી શબ્દ વાપરીએ છીએ ત્યારે શું આપણા મનમાં એક જ ચિત્ર આવે છે? ના, બિલકુલ નહીં. ભારતમાં ખેતીના ઘણા અલગ અલગ સ્વરૂપો છે. તો ચાલો ખેતીના આ જુદા જુદા ચહેરાઓને ઓળખીએ. તો સૌથી પહેલા આવે છે નિર્વાહ ખેતી. આ શબ્દ જ બધું કહી દે છે. નિર્વાહ એટલે કે એવી ખેતી જ્યાં ખેડૂતનો મુખ્ય હેતુ બજારમાં પાક વેચીને નફો કમાવાનો નથી, પણ પોતાના અને પોતાના પરિવારનું પેટ ભરવાનું છે, એમનું ભરણપોષણ કરવાનું છે. તો આ નિર્વાહ ખેતી ખરેખર દેખાય કેવી? ચાલો મનમાં એક ચિત્ર બનાવીએ. જમીનના નાના નાના વિખરાયેલા ટુકડા હોય, આખા પરિવારના લોકો સાથે મળીને મજૂરી કરતા હોય. કોઈ મોટી મશીનરી નહીં, પણ હાથ ઓજારો અને જૂના જમાનાના સાધનોનો ઉપયોગ થતો હોય. અને સૌથી મોટી વાત, સિંચાઈ માટે પૂરેપૂરો આધાર વરસાદ પર હોય છે. આ બધાને કારણે જ ખૂબ મહેનત કરવા છતાં ઉત્પાદન ઘણું ઓછું રહે છે. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. એ છે વ્યાપારી ખેતી. અહીંયા આખી ગેમ જ બદલાઈ જાય છે. અહીં લક્ષ્ય પરિવારનું ભરણપોષણ નથી, પણ સીધો નફો છે. પાક એટલા માટે ઉગાડવામાં આવે છે કે તેને બજારમાં વેચી શકાય. આ ખેતીનો કહી શકાય કે એકદમ આધુનિક અને બિઝનેસ જેવો ચહેરો છે. તો ચાલો બંનેને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ. એક તરફ છે નિર્વાહ ખેતી, જેનો ધ્યેય છે આત્મનિર્ભરતા. બીજી તરફ છે વ્યાપારી ખેતી, જેનો ધ્યેય છે નફો. એક નાના પાયે થાય છે જ્યાં પરિવારના લોકો જ કામ કરે છે. બીજી મોટા પાયે જ્યાં હાઈટેક બિયારણ અને મોટી મોટી મશીનરી વપરાય છે. એકનું ઉત્પાદન ઘર માટે હોય છે, બીજાનું ઉત્પાદન સીધું બજારમાં વેચવા માટે. આ બે તદ્દન અલગ ચિત્રો મળીને જ ભારતની ખેતીની સાચી તસવીર બનાવે છે. પણ આખી વાત એટલી સરળ નથી. ખેડૂતનો રસ્તો, પછી ભલે તે કોઈ પણ પ્રકારની ખેતી કરતો હોય, એ કાંટાઓથી ભરેલો છે. આપણા ભારતીય ખેડૂતોને રોજબરોજ અનેક મોટા પડકારોનો સામનો કરવો પડે છે. ચાલો હવે એ મુશ્કેલીઓ પર એક નજર કરીએ. આ કોઈ એક ખેડૂતની વાત નથી, આ લાખો ખેડૂતોની વાસ્તવિકતા છે. એમનો રસ્તો એ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે અને આ મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે. તો આ પડકારો છે કયા? સૌથી પહેલો અને મોટો પડકાર છે ચોમાસા પરની આપણી નિર્ભરતા. વરસાદ સારો તો પાક સારો, નહીં તો બધું બરબાદ. આ તો એક જાતનો જુગાર જ છે. બીજું, જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલી છે. એનાથી આધુનિક ખેતી કરવી લગભગ અશક્ય બની જાય છે. ત્રીજું, વર્ષો વર્ષ ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, એટલે ઉત્પાદન એક જગ્યાએ આવીને અટકી ગયું છે. ઉપરથી સારા બિયારણ, ખાતર અને દવાઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. અને છેલ્લે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવાની સ્પર્ધા. આ બધા પડકારો ભેગા મળીને ખેડૂત માટે એક બહુ જ ગંભીર પરિસ્થિતિ ઊભી કરે છે. સારું, આટલા બધા પડકારો વિશે સાંભળ્યા પછી મનમાં સવાલ થવો સ્વાભાવિક છે કે તો પછી શું કરવાનું? શું ખેતીનું ભવિષ્ય ખરેખર મુશ્કેલીમાં છે? આ સવાલનો જવાબ આપવા માટે આપણે એ યાદ કરવું પડશે કે આખરે ખેતી આપણા દેશ માટે આટલી બધી મહત્વની કેમ છે. અને આ વાત આખા વિષયનો સારાંશ આપી દે છે. રાષ્ટ્રનું ભવિષ્ય તેના ખેતરના ભવિષ્ય સાથે અતૂટ રીતે જોડાયેલું છે.
આનો સીધો અર્થ એ છે કે જો ખેડૂત ખુશહાલ હશે, જો ખેતી સમૃદ્ધ થશે તો જ દેશ આગળ વધશે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો આપણે ફરી પાછા એ જ મૂળભૂત સવાલ પર આવીએ છીએ. એક તરફ આપણી વસ્તી સતત વધી રહી છે અને બીજી તરફ ખેતી સામેના પડકારોનો પહાડ મોટો થઈ રહ્યો છે. તો આવા સંજોગોમાં ભારતના ખેતરોનું, આપણા ખેડૂતોનું ભવિષ્ય શું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવો પડશે. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है. जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जानें और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखावे से बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है. हर सफल डिजिटल समाधान के पीछे एक सोच होती है, एक अनुभव होता है और एक यात्रा होती है. यह यात्रा है रविकांत की. रविकांत एक ऐसे प्रोफेशनल हैं जिन्होंने टेक्नोलॉजी को सिर्फ कोड तक सीमित नहीं रखा, बल्कि उसे समस्याओं का समाधान बनाया. साल 2009, यहीं से शुरू होती है उनकी कहानी. एक सॉफ्टवेयर डेवलपर के रूप में उन्होंने CRM और एंटरप्राइज सॉफ्टवेयर सिस्टम्स पर काम किया. .NET टेक्नोलॉजी उनकी तकनीकी नींव बनी. साल 2012 में उनकी भूमिका बदलती है. वे सरकारी क्षेत्र से जुड़ते हैं और BTAST प्रोजेक्ट के अंतर्गत डिस्ट्रिक्ट IT कंसल्टेंट बनते हैं. यह परियोजना बिहार सरकार और DFID यूनाइटेड किंगडम के सहयोग से चलाई जा रही थी. यहां उन्होंने सीखा कि टेक्नोलॉजी नीतियों को कैसे लागू करती है और सिस्टम लाखों लोगों को कैसे प्रभावित करते हैं. साल 2014, एक नया अध्याय. रविकांत केयर इंडिया से जुड़ते हैं, एक वैश्विक संगठन जो स्वास्थ्य, शिक्षा और सामाजिक विकास के क्षेत्र में दुनिया भर में कार्य करता है. यह अनुभव उनके दृष्टिकोण को और व्यापक बनाता है. साल 2015 में वे सॉफ्टवेयर एजुकेशन एंड रिसर्च प्राइवेट लिमिटेड का हिस्सा बनते हैं. यहां वे शिक्षा, स्वास्थ्य, चुनाव, पुलिस और वित्त विभाग जैसी महत्वपूर्ण सरकारी परियोजनाओं पर काम करते हैं. यह चरण उनकी तकनीकी परिपक्वता को नई ऊंचाइयों तक ले जाता है. साल 2016, अंतर्राष्ट्रीय अनुभव. रविकांत IPE ग्लोबल के साथ काम करते हैं, एक संस्था जो 100 से अधिक देशों में विकास परियोजनाएं संचालित करती है. लेकिन साल 2017 में एक बड़ा निर्णय लिया जाता है, स्वतंत्र रूप से कुछ अपना बनाने का. परिवार, मित्रों और प्रोफेशनल पार्टनर्स के सहयोग से वे कस्टम सॉफ्टवेयर और वेबसाइट डेवलपमेंट की सेवाएं शुरू करते हैं. साल 2018 से उनका फोकस स्पष्ट होता है, स्कूल ERP सॉल्यूशंस. ऐसे समाधान जो स्कूलों के शैक्षणिक और प्रशासनिक कार्यों को डिजिटल, सरल और प्रभावी बनाते हैं. साल 2019 में सफल साझेदारियों के साथ यह कार्य और तेजी से आगे बढ़ता है. आज रविकांत एक बिजनेस सॉल्यूशंस प्रोवाइडर हैं. वे प्रदान करते हैं स्कूल ERP सॉल्यूशंस, कस्टमाइज्ड सॉफ्टवेयर डेवलपमेंट, मोबाइल ऐप डेवलपमेंट, प्रोफेशनल एडवर्टाइजमेंट, वीडियो मेकिंग. हर प्रोजेक्ट में अनुभव, समर्पण और गुणवत्ता झलकती है. उनका पर्सनल ऐप रविकांत गूगल प्ले स्टोर पर उपलब्ध है और उनका YouTube चैनल ज्ञान, टेक्नोलॉजी और रचनात्मकता का एक डिजिटल मंच है. दुर्गापुर, पश्चिम बंगाल से वे देश और संस्थानों के लिए डिजिटल समाधान बना रहे हैं. ये कहानी सिर्फ बीते वर्षों की नहीं है, ये कहानी है भविष्य को डिजिटल रूप देने की. रविकांत उन प्रोफेशनल्स में से हैं जो टेक्नोलॉजी को भरोसे के साथ जोड़ते हैं. आज
रविकांत उन नामों में से एक है जिन पर संस्थाएं भरोसा करती हैं, क्योंकि यहां सिर्फ सॉफ्टवेयर नहीं बनते, यहां समाधान तैयार होते हैं।